આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામડાઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય અદ્યતન ડ્રોન ટેકનોલોજી સર્વે દ્વારા ઘરના ટાઇટલનો રેકોર્ડ પ્રદાન કરીને ગ્રામીણ ભારતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના મિલકત સંબંધિત વિવાદોનું નિરાકરણ લાવશે અને બેંક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણને સરળ બનાવશે. અત્યાર સુધીમાં 3,17,000થી વધુ ગામડાઓનો ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે. ગામતળમાં આવેલી મિલકતોના આધાર પ્રોપર્ટી કાર્ડ માટેની કામગીરી કચ્છના 863 ગામોમાં સ્વામિત્વ યોજના હેઠળ ચાલી રહી છે અને જિલ્લાના 3 તાલુકાના 12 ગામના પ્રોપર્ટી કાર્ડ બની જતા આવતીકાલે બપોરે ભુજમાં સ્મૃતિવન ઓડિટોરિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલેક્ટર, સાંસદ, ધારાસભ્યો વગેરે હાજર રહેશે. ગાંધીધામ મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદારના જણાવ્યા મુજબ ગાંધીધામ તાલુકાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 54 વ્યાજબી ભાવની દુકાનો છે અને તમામને પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં કેવાયસી અને આધાર લિંક સંબંધિત કામગીરી માટેની સત્તા આપવામાં આવી છે, જેથી હવે લોકોએ કેવાયસી અને આધાર લિંક સહિતની કામગીરી માટે કચેરીએ જવું નહીં પડે. આ કામગીરી હવે સસ્તા અનાજની દુકાન પર જ કરાવી શકાશે. ભુજની અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં કેન્સરની સર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબની નિમણૂક કરાઈ છે. ભુજના જ ડોક્ટર હેત સોનીની ઓન્કો સર્જન તરીકે નિમણૂક કરાતા કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. કેન્સર પીડિતોને ઘર આંગણે જ અન્નળી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ, કિડની, ગર્ભાશય, પેશાબ અને પેનિસ સંબંધિત તમામ કેન્સરના ઓપરેશન જનરલ હોસ્પિટલમાં શક્ય બનશે. તેઓ મંગળ અને શુક્રવારે ઓપીડી જનરલ સર્જરીમાં મળશે. કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર 2024થી તમામ પરીક્ષામાં આરટીઆઈ રીચેકિંગ, રીએસેસમેન્ટમાં નવી એસઓપી લાગુ કરાઈ છે. પરીક્ષા પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીને અસંતોષ હોય તેઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે ઓનલાઈન અરજી કર્યાના 10 દિવસમાં વિદ્યાર્થીને રૂબરૂ ઓબ્ઝર્વેશન માટે બોલાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ઉત્તરવહી દીઠ ઓનલાઈન ₹100 ભરવાના રહેશે. રૂબરૂ ઓબ્ઝર્વેશનમાં વિદ્યાર્થીની સામે જ પેપર ખોલવામાં આવશે. ગણતરીમાં ક્યાંય ભૂલ હોય તો સુધરી જશે અને પેપર જોયા પછી પણ વિદ્યાર્થીને અસંતોષ જણાય તો તેવા કિસ્સામાં વિદ્યાર્થી રૂબરૂ ₹200 ફી ભરી રીએસેસમેન્ટની અરજી કરી શકશે. હાલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણેની પદ્ધતિ અમલમાં છે, ત્યારે યુનિવર્સિટી કક્ષાએ પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી હળવા પવનના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાતા તે રાજ્યનું સૌથી શીત મથક બન્યું છે, જ્યારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. તેની સાથે જ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થશે, જેથી ઠંડીમાંથી આંશિક રાહત મળવાની સંભાવના છે. ગાંધીધામ તાલુકાના શિણાય, ગળપાદર, પડાણા, કીડાણા, અંતરજાળ સહિતના ગ્રામીણ વિસ્તારમાં કુલ 365 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેમાં ઘઉં, રાઈ, જીરું, ધાણા, લસણ, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી, મકાઈ, બાજરો અને શાકભાજી સહિતનું વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર શિણાયમાં થયું છે. આ ઔદ્યોગિક સંકુલમાં દિન પ્રતિદિન ખેતીલાયક જમીન ઘટી રહી છે, તે વચ્ચે 365 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. તેમાં પણ સૌથી વધુ ઘાસચારો અને ઘઉંનું વાવેતર કરાયું છે. શિણાય સહિતના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેનું પરિણામ પણ સારું મળી રહ્યું છે. અજરકપુર સ્થિત LLDC દ્વારા દર વર્ષની જેમ તારીખ 19 થી 23 જાન્યુઆરી સુધી વિન્ટર ફેસ્ટિવલ યોજાશે. આ 5 દિવસ સુધી દરરોજ સાંજે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.